નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. લોકમંચમાં આપણે નોર્મલી પોલિટિકલ ચર્ચા કરતા હોય છે ને, પરંતુ એક ટ્રેન્ડ એવો ચાલુ કરીએ છીએ કે અમુક વિષયો એવા પણ હોય કે જે ફક્ત રાજકીય ના હોય, એ દેશ માટે, રાજ્ય માટે, નગર માટે પણ જે જરૂરી હોય એવા વિષયો પણ લેવાની પણ આજે અમે શરૂઆત કરી છે. દર્શક મિત્રો, આપને ખ્યાલ છે કે આજે સવારથી જ્યારે પણ નેશનલ ચેનલ્સ આજે જોઈ છે ત્યારે કન્ટિન્યુ શાહીન બાગની અંદર જે દબાણ હટાવવાની કામગીરી એ ચાલુ થઈ ગઈ. કામગીરી ચાલુ થઈ અને જેવા બુલડોઝર આવ્યા અને તરત રાજકીય નેતાઓ, એમના કાર્યકર્તાઓ અને ત્યાંના સ્થાનિકો બુલડોઝરની આગળ સૂઈ ગયા. બુલડોઝર એટલે કે જે કાર્ય કરવાનું હતું એની આગળ એમણે વિરોધ કર્યો અને છેલ્લે અંત એવો આવ્યો કે બુલડોઝર એ લોકો પાછા વળી ગયા. એક નાનકડું સ્ટ્રક્ચર જે બાંધકામ માટેનું બનાવવાનું હતું એટલું ખાલી નીચે પાડી દીધું ને પછી બુલડોઝર પાછા જતા રહ્યા. વિષય તરત જ એક મગજમાં આવ્યો કે એન્ક્રોચમેન્ટ, દબાણ, ગેરકાયદે બાંધકામ, આ બધી જે વાત છે એ ફક્ત શાહીનબાગની નથી. હિંમતનગરમાં પણ જ્યારે ગેરકાયદે દબાણ હટાવવાની વાત આવી ત્યારે પણ એક હલ્લો મચી ગયો. ખંભાતમાં પણ થયું. પણ બેસીને એક વિચાર આવ્યો, મને લાગે છે કે દર્શક મિત્રો આપ બધા પણ વિચારજો કે ગેરકાયદે બાંધકામ, નથી લાગતું કે આ એક બહુ મોટો પ્રશ્ન છે? હિન્દુસ્તાનની રાજનીતિની અંદર ઘણા બધા પ્રશ્નો રાજકીય નેતાઓ દ્વારા, રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ મુદ્દા ઉઠાવાય છે અને કહેવામાં આવે છે કે દેશ માટે આ ખૂબ જ મહત્વનો વિષય છે. મને લાગે છે કે ગેરકાયદે દબાણ આ એક મહત્વનો વિષય. આ વિષયની અંદર ચર્ચા આજે આપણે કરીશું કે કોણ જવાબદાર, કેવા પગલાં લેવા જોઈએ, અને જો બધું જ છે, આપણી પાસે કાયદો પણ છે, તો પછી ઈચ્છા શક્તિ નથી કે પછી કોઈ બીજા કારણો છે? ચર્ચા આજે કરવી છે ગેરકાયદે બાંધકામની. મોટો પ્રશ્ન, મને લાગે છે આ એક રાષ્ટ્રીય સમસ્યા જો ગણી શકાય તો આ પણ એક સમસ્યા છે કે ગેરકાયદે બાંધકામ. આજે ચર્ચા કરવા માટે આપણી સાથે હાજર છે રાજકીય વિશ્લેષક. એના કરતાં હું રાજકીય વિશ્લેષક આજે નહીં આપું એ શબ્દ, પરંતુ એક વિચારક તરીકે દિલીપ ગોયલને ઇન્ટ્રોડ્યુસ કરીશ. દિલીપજી, આપનું સ્વાગત છે. કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના પ્રવક્તા અશોકભાઈ પંજાબી અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કિશનસિંહ સોલંકી, આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલો મારો પ્રશ્ન દિલીપભાઈ, આપને એક વિચારક તરીકે, એક પ્રબુદ્ધ નાગરિક તરીકે, ઘણા બધા વિષયો આપણે જોયા છે ને, રાજકીય પક્ષો બોલતા હોય છે, રાજકીય નેતાઓ બોલતા હોય છે કે આ રાષ્ટ્રીય સમસ્યા છે, બધા એક મળીને આનો ઉકેલ લાવવો જોઈએ, આ રાષ્ટ્રીય સમસ્યા છે, એનો ઉકેલ આવવો જ જોઈએ. કાયદે બાંધકામને આપ કેવી રીતે જોઈ રહ્યા છો દિલીપજી? મહારાષ્ટ્રની વાત નથી, બધી જગ્યાએ ધીમે ધીમે બધાને લાગ્યું કે આ તો બહુ મજાની વાત છે. જે ગેરકાયદે બાંધકામ ઉભા થયા એને થોડી ફી લઈને રેગ્યુલરાઇઝ કરી દેવાના, કારણ કે એમાં જે રહેનારી વસ્તી છે એ સંખ્યાની રીતે પણ મોટી હોય છે, ગીચ વસ્તી હોય છે જે ગેરકાયદે બાંધકામ થયું છે. એટલે તો મતદાર તરીકે જોવામાં આવે છે, ગેરકાયદે બાંધકામ તરીકે જોવામાં નથી આવતું. ઇમ્પેક્ટ ફી આપીને કાયદેસર કર્યું છે તો કોઈ પણ સરકાર, કોઈ એક પક્ષની નહીં પણ બધી સરકારની દાનત ગેરકાયદે બાંધકામોને તો કાયદેસર કરી દેવાની છે. તો આ સમસ્યા હટવાની ક્યાં છે? સમસ્યા હટે એમ જ નથી. મૂળ વાત એ છે. બીજો, ગેરકાયદે બાંધકામ અથવા તો નિયમ વિરુદ્ધનું બાંધકામ અને દબાણ એ થોડો ભેદવાળો મામલો છે. દબાણનો મતલબ એ થયો કે સરકારી જમીન ઉપર અથવા તો ફૂટપાથ ઉપર અથવા તો જે રસ્તો નક્કી થયો હોય ચાલવા માટે અને વાહનો માટે, ત્યાં આડશ ઉભી કરવી, પોતાની દુકાનની આગળ થોડું લંબાવીને સામાન મૂકવો, લારી ઉભી રાખવી, એ દબાણ છે. એ બાંધકામ નથી પણ દબાણ છે. અને દબાણ હટાવવા માટેની બી એક પ્રક્રિયા છે, થોડી જુદી પડી છે. ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે થોડાક રિલક્ટન્ટ હોય છે કોઈ પણ સરકાર, કારણ કે ત્યાં લોકો વસે છે. પણ ગેરકાયદે દબાણો, અતિક્રમણ આપણે શબ્દ વાપરીએ, અથવા તો લારી ગલ્લાનો જે ભાગ હોય છે એને હટે, એ કામગીરી નિયમિત થતી હોય છે અને એ થવી જોઈએ. મને લાગે છે તો કમસે કમ એટલું તો કરો. ગેરકાયદે બાંધકામોમાં થોડો માનવીય પાસું પણ આવે છે. લોકો એમ કહે છે કે ગરીબ માણસો પાસે રહેવા માટે, ખરીદવા માટે પૈસા નથી, તો હવે તો થોડી એક જગ્યાએ બે રૂમ કરી નાખે છે, એમાં ક્યાં કોઈને નડતર રૂપ છે? એવી માનવીય દ્રષ્ટિને કારણે ઇમ્પેક્ટ ફીના કાયદા વિશે કોઈ બોલતું નથી. પણ દબાણ તો સીધું મને તમને નડે છે, વાહન વ્યવહારને નડે છે, ફૂટપાથ ઉપર ચાલી શકાતું નથી, એટલે એને તો દૂર કરવું જોઈએ. એને દૂર કરવા માટે બહુ લાંબી પ્રક્રિયા પણ નથી. નોટિસ આપવાથી માંડીને સાંભળવા કરતા પણ અતિક્રમણ હોય તો તમે સામાન્ય પ્રક્રિયા કરીને પણ હટાવી શકો છો. પણ જે કઈ થઈ રહ્યું છે આજે, એ આ અતિક્રમણ હટાવવાની વાત નથી, આ એક મેસેજ આપવાની વાત છે. જહાંગીરપુરી શબ્દ એ ધ્યાન ખેંચે એવો છે. શાહીન બાગ એ શબ્દ, એ સરનામું ધ્યાન ખેંચે એવું છે ને ત્યાં કામગીરી થઈ અને બુલડોઝર ચાલ્યું. એ એટલું બધું ક્લિક થઈ ગયું છે કોઈ બી કારણસર કે બુલડોઝર તમે લઈ જાઓ અને એના દ્રશ્યાવલી
ટીવી ઉપર ચાલે એટલે તમારું કામ થઈ જાય છે. શાહીનબાગમાં કેટલું બાંધકામ હટાવ્યું કે ન હટાવ્યું એનો કોઈ મતલબ નથી રહ્યો. શાહીબાગમાં બુલડોઝર ગયા, એને અટકાવવામાં આવ્યા. આ બે જ મેસેજ આપવાનો હતો ને મેસેજ અપાઈ ગયો. હવે તમે જુઓ કે જેને પણ આ ફાયદો થવાનો છે, જે પક્ષને તો આ કરશે, સ્વાભાવિક છે, જેનાથી ફાયદો થતો હોય મુદ્દો રાજકીય પક્ષ ચલાવશે. વિપક્ષે સમજવાનું હોય છે કે આ મુદ્દો ની સામે પોતે પ્રતિકાર કેવી રીતે કરે. તો તમે જુઓ સીપીએમ આ વખતે ફરી એકવાર ભૂલ કરી, ફરીથી દોડીને ગયા સુપ્રીમ કોર્ટે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમને કઈ લાગે વળગતું નથી અને તમે શું કામ વારે વારે દોડીને આવો છો, આવું છે તો તમે હાઈકોર્ટમાં જાઓ. એનો મતલબ કે પ્રતિસાદ આપવામાં એક બોળો પડ્યો છે. એની સામે આમ આદમી મિસફાયર થઈ ગયું. આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જુઓ, એ આવીને બોલ્યા કે મેં હટાવી દીધું છે 2-3 દિવસ પહેલા, અમે ઓલરેડી હટાવી દીધું છે. મેં મસ્જિદ આગળનો વજુ કરવાનું સ્થાન હટાવી દીધું છે, મેં બાથરૂમ તોડી નાખ્યા છે, લાવો યાદી લાવો, હું અત્યારે તૈયાર છું હટાવવા માટે. કારણ કે તમે બીજા દ્રશ્યો ચલાવશો તો લાઈવ ટીવીમાં આ દ્રશ્યો પણ ચાલી જવાના છે, તમે અટકાવો એ પહેલા. એટલે ઉલટાનું એવું થયું કે હું તો હટાવી જ રહ્યો છું. ઓકે દિલીપભાઈ આખી વાત આવીને ઉભી રહી છે. દિલીપભાઈ અહીંયા રોકું છું. કિશનસિંહ, આ એક બહુ જ એક અલગ એંગલ આપ્યો છે અને મને લાગે છે અલગ એંગલ એટલે બધાના મનમાં આ વાત આવે છે કે કોઈ પણ મોમેન્ટ આવી ચાલુ થાય છે ને ત્યારે કहीं પે નિગાહે કहीं પે નિશાને મોમેન્ટનું નામ આપવામાં આવે છે, પરંતુ એક મેસેજ આપવાની આની પાછળ એક મનસા હોય છે એવું દિલીપજીનું કહેવું છે. નામ આવું છે, શાહીનબાગની અંદર એક્ટિવિટી શરૂ થઈ ગઈ. આવા સમયે મારો બેઝિક અને સીધો સવાલ આપને છે કે કોઈ પણ દબાણ કે ગેરકાયદે બાંધકામ, ખાસ કરીને એન્ક્રોચમેન્ટ જે છે, સાહેબ રાજકીય નેતાઓ, રાજકીય પક્ષો, કાર્યકર્તાઓ આ બધા જ લોકો સતત પ્રજાની વચ્ચે રહેનારા છે. દરેક રાજકીય પક્ષ એમ કે હું તો પ્રજાની વચ્ચે જ રહું છું. તો પ્રજાની વચ્ચે રહેવાનું હોય છે તો એમની નજર ચૂકાવીને આ બધું એક પલકવારની અંદર આ બધું કેવી રીતે થઈ જાય છે અને છેક અમુક વર્ષો પછી જ ખબર પડે છે. મને લાગે છે આ કંઈક જાદુઈ માયાવી સમથિંગ. બાકી જો જાગૃત પક્ષ, જાગૃત કાર્યકર્તા, જાગૃત નેતાઓ અને ગેરકાયદેસર બાંધકામ કે દબાણ થતા હોય, પ્રશ્ન સીધી આંગળી સીધી ઉઠે છે. કોઈ પણ પક્ષની વાત કરું છું, એક જાગૃત રાજકીય નેતા તરીકે, કાર્યકર્તા તરીકે કિશનસિંહ શું છે જવાનો? દેવાંગભાઈ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. લાંબા સમય પછી આપની સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો એ બદલ આભાર. આપને અહીંયા જોયા આજે. બટ દિલીપભાઈની વાત સાથે સમજ છું. આ આખો જે એન્ક્રોચમેન્ટ વાળો આખા દેશમાં જે પ્રશ્ન છે એને બે એંગલથી જોવાની જરૂર છે. એક, દાયકાઓ સુધી જે આંખ મીચામણા થયા ઇલીગલ એન્ક્રોચમેન્ટ માટે, પછી એ રોડ રસ્તાનું હોય, નિયમ વિરુદ્ધનું હોય, ટાઉન પ્લાનિંગ વિરુદ્ધનું હોય, ગામડાઓનું હોય, ગૌચરોનું હોય, ખાલી પડેલી સરકારી જગ્યાઓનું હોય, પણ જે સરકારી ગાઈડલાઈન છે એ સરકારી ગાઈડલાઈનોનું મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન અને સરકાર આ તમામની ગાઈડલાઈનોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું. હવે જ્યારે કરેક્ટિવ મેજર્સ માટે કોઈ પાર્ટી પ્રયત્ન કરી રહી છે એને પોલિટિકલ એંગલ આપવો હું માનું છું યોગ્ય નથી. જે ખોટું છે એ ખોટું જ છે. અને જે સરકાર હોય, ભલે એમાં પછી મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતી હોય કે કોઈ પણ સરકાર આવતી હોય, પોતે બનાવેલા નિયમો અથવા ગત સરકારોએ બનાવેલા નિયમો અથવા જાહેર જનતા માટે બનાવેલા નિયમો એ કોર્પોરેશને બનાવ્યા હોય, કોર્ટની ગાઈડલાઈનથી બન્યા હોય, સરકારે બનાવ્યા હોય અથવા સંસદે બનાવ્યા હોય, એમાં પ્રજાહિત જોઈ અને જ્યાં માનવ કલ્યાણની ભાવના સમાયેલી હોય અને એમાં કોઈ નાના મોટા ફેરફારો થતા હોય તો યોગ્ય છે. પણ ઇલીગાલિટીને લીગાલિટી કરવી હું માનું છું એ આજના ભારતમાં હવે પ્રસ્તુત નથી. ભૂતકાળમાં થયું છે, આપણે સૌ એના સાક્ષી છીએ. પણ એન્કરોચમેન્ટ એક એવી ઇસ્યુ છે કે એન્કરોચમેન્ટના લીધે ઘણા બધા પ્રશ્નો ધાર્મિક, સામાજિક, ટ્રાફિકને લઈને, પર્યાવરણને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અને એમાં જે પણ રાજકીય પાર્ટીઓ ઇન્ક્લુડિંગ માય પાર્ટી ભારતીય જનતા પાર્ટી જ્યારે કરેક્ટિવ મેજર્સ લઈ રહી છે તો હું માનું છું ત્યાં સુધી એને કરેક્ટિવ મેજર્સની દ્રષ્ટિએ જ જોવા જોઈએ. બીજો એંગલ નહીં લેવો જોઈએ. બીજો એંગલ નહીં લેવો જોઈએ. અશોકભાઈ બહુ સ્પષ્ટ કેવું છે કિશનસિંહજીનું કે ભૂતકાળના પાપ ધોવાના કામો અત્યારે થઈ રહ્યા છે, આને આવકારવા જોઈએ. ભૂતકાળમાં કરેલા પાપ અત્યારે ધોવા નીકળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ આ બધું એન્ક્રોચમેન્ટ હટાવવાનું કામ થાય છે એ કેટલાય સમયથી, વર્ષોથી જે કર્યું છે, સીધી આંગળી આવે છે. અશોકભાઈ, સમર્થન આપો છો? એન્ક્રોચમેન્ટ હટાવવાની કામગીરી છે, સરાવશો કે
પછી એ જ શંકા તમે ઊભી કરશો જે દિલીપભાઈએ કરી છે? देवांग तुम करो तो पाप और हम करे तो पुण्य। ભારતીય જનતા પાર્ટી હંમેશા બે મોઢાની વાત કરવામાં એક્સપર્ટ નથી પણ ચેમ્પિયન છે. હવે તમે જોઈ શકો છો ગુજરાતમાં 27 વર્ષથી એમનું શાસન છે. એન્ક્રોચમેન્ટને કોઈ સપોર્ટ કરી શકતું નથી. ગેરકાયદેસર બાંધકામ જે છે એ કઈ રીતે થાય છે તમે જાણો છો ને હું પણ જાણું છું. ગેરકાયદેસર બાંધકામ જ્યારે થાય છે તો નગરપાલિકા હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત હોય કે રાજ્યનું જે છે એ શહેરી વિકાસ મંત્રાલય હોય, એ ગેરકાયદેસર બાંધકામના પણ પૈસા ખાય છે અને ગેરકાયદેસર બાંધકામ થયા પછી ગેરકાયદેસર બાંધકામ તોડવામાં પણ પૈસા ખાય છે. આ ભયંકર ભ્રષ્ટાચારનું એક કેન્દ્ર બની ગયું છે ગેરકાયદેસર બાંધકામનું. પણ તમે જોઈ શકો છો કે એ કોઈ પણ કરે, હું કોઈ પક્ષનો સપોર્ટ નથી કરતો, પણ ગુજરાતની અંદર આપ જોઈ શકો છો કે વાત કરી અત્યારે દિલીપભાઈએ ઇમ્પેક્ટ ફીની. હવે ઇમ્પેક્ટ ફી આપ જાણો છો કે મોટા પાયા ઉપર અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફક્ત 5 વર્ષની વાત કરતા છેલ્લા કેટલાક સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટી બેસી છે. મોટા પાયો બાંધકામ થયું હતું અને ઓડા તરફથી ઇમ્પેક્ટ ફીના નામે લાખો કરોડ રૂપિયા ભેગા થયા હતા અને કાયદેસર કરી દેવામાં આવેલું. એટલે સબસે પહેલી વાત તો પ્રથમ વાત તો આ છે કે અત્યારે શાહીનબાગ હોય કે જહાંગીરપુરી હોય કે દિલ્હીનો કોઈ વિસ્તાર હોય કે પછી મધ્યપ્રદેશનો ખારગોન વિસ્તાર હોય, જે વિસ્તાર હોય, કેમ અત્યારે આમાં રાજકારણ આવ્યું છે એને પહેલા કેમ આવતું નહોતું? ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કામ તો પહેલા પણ થતું હતું, અત્યારે પણ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં જ્યાં થઈ રહ્યા છે તેમાં રાજકારણ એ પોતે લાય છે. એટલે જ તમને કહું છું કે તુમ કરે તો પાપ और हम करे તો પુણ્ય. તમે પોતે જે છે ભારતીય જનતા પાર્ટી વાળા બુલડોઝરને એક રાજકીય જે છે એ નિશાનો બનાવીને બહુ ખતરનાક રમત રમી રહ્યા છે. બુલડોઝર એટલે ખંડન કરવા વાળો. આ બુલડોઝરને રાજકીય નિશાનો બનાવીને યુપીમાં તમે ચૂંટણી જીત્યા, પણ એ પછી તમે જુઓ કે જે થઈ રહ્યું છે એ ક્યારે અને શા માટે થઈ રહ્યું છે. ગેરકાયદેસર બાંધકામ એ જ વ્યક્તિઓના એક જ ધર્માવલંબીના મોટા ભાગમાં તોડવામાં આવી રહ્યા છે ને એવા સંજોગોની અંદર હવે શાહીનબાગ હોય કે જહાંગીરપુરી હોય કે અમદાવાદ હોય કે કાનપુર હોય, જ્યાં હોય ત્યાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં કોઈને વાંધો થઈ શકે નહીં. પણ એવા ગેરકાયદેસર બાંધકામો વચ્ચે એક લક્ષ્મણ રેખા પણ હોવી જોઈએ. ઘેડી કેટલીક જગ્યાઓ ઉપર હજારો લાખો મીટર એકર જમીન મોટા ભૂમાફિયાઓ, બિલ્ડરો અને સરકારી માણસો મિલી ભગતમાં ખાસ કરીને સત્તાધારી રાજકીય પક્ષના લોકો ગેરકાયદેસર બાંધકામ કરતા હોય છે. પણ હું જ્યારે લક્ષ્મણ રેખાની વાત કરું છું ત્યારે જ્યારે શહેરીકરણ થઈ રહ્યું હોય ત્યારે મોટા ભાગના ગરીબ લોકો જ્યારે શહેરોમાં જતા હોય છે તો શહેરોમાં એ લોકો ભાડાનું મકાન લઈ શકતા નથી, ખરીદી શકતા નથી. ત્યારે એમને રહેવા માટે એક બાજુ તો મજૂરી કરે છે અને બીજી બાજુ રહેવા માટે જ્યારે નાના ઝૂંપડા બાંધી રહે છે, એમને પાસે બચ્ચા હોય છે, એમની આખી ફેમિલી હોય છે, અને એ જે ઝૂંપડા હોય છે એ ઝૂંપડા બાબતમાં પણ તમે વિચારી શકો છો કે સરકારની કોઈ પોલિસી તો હોવી જોઈએ, કારણ કે ફાઇન સરકારની પોલિસી હોવી જોઈએ. અશોકભાઈ, મને લાગે છે કે આ પ્રશ્ન કે આ રીતે રજૂઆત તમે જયારે કરો છો કોઈ પણ રાજકીય પક્ષ, જે બંને મુખ્ય પક્ષ બેઠા છે, સરકારની જવાબદારી, આપ બંને લોકો વર્ષોથી સરકારમાં રહ્યા છો સાહેબ, ભૂતકાળમાં આપ પણ રહ્યા હતા ને અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી છે. એટલે મહેરબાની કરીને પ્લીઝ રાજકીય પક્ષ પ્લીઝ મારા માનવું છે આ બહુ સામૂહિક રીતે સ્વીકારવાની જરૂર છે. મને લાગે રાખવી જોઈએ કે અમારા વખતે પણ અમે આ ભૂલ કરી હતી, અમારા વખતે પણ અમે છાવરવાની કોશિશ. હું કોકનું તૂટ્યું છે, કયા કલરનું તૂટ્યું છે, કેસરી કલરનું કે લીલા કલરનું, સફેદ કલરનું, એમાં પડવા નથી માંગતો. મારો બેઝિક પ્રશ્ન એ છે કે જે આ ઘટનાઓ બની છે, આ મુવમેન્ટ ક્યારે શરૂ થાય છે? સો મુવમેન્ટની પાછળ મારે દિલીપભાઈ મને લાગે છે કે આ એક બચાવની કામગીરી છે, કારણ કે કોઈ પણ સત્તા આવવાની છે એ પોતાના કોઈ અંગત સ્વાર્થ માટે, કોઈ અલગ મોટિવ માટે જ્યારે આવી કોઈ મુવમેન્ટ હાથ ધરે છે અને દોષ આપે છે એમના પૂર્વજો કે અમારી પહેલા જે આવીને ગયા એ લોકોએ આ બધું કર્યું છે. મારે બેઝિક સવાલ એક મિનિટ તમને થોડીક યાદ અપાઈ દઉં કે 1974-75 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન હતું અને વાડીભાઈ કામદાર અમારા મેયર હતા. એ સમય ઉપર અમદાવાદમાં તમામ એવા ઝૂંપડાઓ જે 10 વર્ષથી વધારે જૂના હતા બધાને કાયદેસર કરીને ફોટો ખીચાવીને એમને કાર્ડ આપવામાં આવેલું અને પછી એ લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવેલી. એ પછી ઘણીવાર અમે સરકાર પાસે માંગ કરી, ભાઈ ગરીબો માટે તમે જરા આ બધું વિચારવું જોઈએ, ઝૂંપડપટ્ટી તોડવા માટે નીકળી જાવ તો બહુ જરૂરી હતું. અશોકભાઈ, આજ વાત મારે કરવી છે. દિલીપભાઈ, સીધો સવાલ આપને, એક જ મિનિટ કિશનસિંહજી. દિલીપભાઈ, જે વાત કરી એમણે કે વાડીભાઈ કામદાર વાળી વાત કરી,
કદાચ કિશનસિંહજી પણ કંઈક બીજા વિસ્તારની ને કોઈ બીજા નેતાની વાત કરશે કે એમણે આ પ્રયત્ન કર્યો, આનંદીબેન ઇમ્પેક્ટ ફીનું કરીને બધાને કરાવી આપ્યું. મૂળ વાત એ આવે છે કે આ જાગૃત પક્ષ દેશને એક લેવલે લઈ જવાની વિચારધારાવાળા જેટલા પણ રાજકીય પક્ષો છે, દરેક પાસે એક વિઝન છે કે અમારે દેશને આ લેવલે લઈ જવું છે. કોંગ્રેસ પાસે પણ એક વિઝન છે, ભારતીય જનતા પાર્ટી. તો આ વિઝન વાળા રાજકીય પક્ષો કે રાજકીય નેતાઓને એ ખુલ્લી આંખે કે ધોળા દિવસે એ દેખાતું નથી, થયા પછી ઓફિશિયલ કરવાની કાર્યવાહી ચાલે છે. પરંતુ આનાથી આખી નગર રચના આપ જો, આખી તમારી જોગ્રાફી બદલાઈ જાય છે. તમારે જે કામ કરવાના હોય છે, જે ડેવલપમેન્ટ માટેના, એની અંદર આ બધા નડતર રૂપ થાય છે. જવાબદાર કોણ છે દિલીપભાઈ? યાર, ધીસ ઇઝ રિયલી સિરિયસ ક્વેશ્ચન. આયોજનનો અભાવ ચોખ્ખી વાત છે. અને જે બી જવાબદાર હોય, જ્યારે પણ આયોજન થયું હોય ત્યારે આગળનું બહુ વિચાર્યું નથી લાંબા ગાળાનું. એટલે આપણે સતત શબ્દ સાંભળ્યો છે આઝાદી પછી, પંચવર્ષીય આયોજન. પણ તમે જોઈએ તો એક રસ્તો જૂનો હોય ને પછી એમાં ગામડું ભળે અને ટીકી પાડે, નવો રસ્તો પડે ને તો જે ચાન્સ પડે છે. એટલે બે રસ્તા સીધા કરવા જેટલી બી સમજ નહોતી, અથવા જયારે મૂળ પ્લાનિંગ થયું ત્યારે તમને ખ્યાલ નહોતો કે આ જ રસ્તો આગળ વધશે. એટલે આયોજનનો અભાવ, અને એમાં ઉત્તરોત્તર જે પણ સરકારો આવી એ બધાની જવાબદારી છે. અને નગર શહેરીકરણ એટલું ઝડપથી વધ્યું કે એને માટેનું આયોજન કરવા માટેનો કોઈને સમય ન મળે એવો બચાવ કરશે. પણ એવો શું કામ બચાવ કરવો જોઈએ? તમારે એનું પ્લાનિંગ કરવાની જરૂર હતી. લોકો આવશે, એને રહેવા માટેની જગ્યા જોઈશે. રોટી કપડા મકાન, આ 2-3 શબ્દ આપણે વાપરે. હવે રોટી અને કપડાનો સવાલ બહુ રહ્યો નથી. ભારત કમસે કમ એટલે તો પહોંચ્યું છે કે રોટી કપડા વાળી વાત રહી નથી. પણ શહેરમાં અને મુંબઈનું પેલું કહેવાય છે પ્રમાણે રોટલો મળી જાય, ઓટલો નહોતો મળતો. હવે અમદાવાદ, સુરતની પણ હાલત એ જ છે, રોટલો મળી જાય છે, ઓટલો નથી મળતો, ને એને કારણે આ સમસ્યા ઉભી થાય છે. એટલે એક વાત એ છે કે એનું આયોજન ત્યારે પણ થયું હોત કે અહીંયા જે આવશે એને આપણે જગ્યા આપવી પડશે, તો એના માટે કરવી પડે. હવે બધી ઇન્દિરા આવાસ યોજના અને અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા પછી PM આવાસ યોજના જે આવી છે, એવી વધારે આપો, આપણે વાંધો નથી. તમે સરકારી જમીન ઉપર કાયદેસર બનાવીને આપો. બાકીના લોકો જે આવે છે એ શહેરનું સર્વિસિંગ કરે છે. સર્વિસ સેક્ટર છે, એમાં બહારના લોકો આવીને મૂળ જૂના નાગરિકો છે, શહેરને સર્વિસ આપે છે. તો તમે એને રહેવા માટે જગ્યા આપો ને, પણ પ્લાનિંગ કરીને આપો. થોડું થયું છે, હજી વધારે કરવાની જરૂર છે. એટલે મૂળ વાત એ છે, એ થાય તો વધારે સારું છે. બીજું જે છે એ આજે દુકાનો દ્વારા દબાણ થાય છે. આપણે બધાને એક બહુ બુરી આદત હોય છે કે ગમે એટલું તમે લાંબી દુકાન આપો ને, બહાર તો 5-7 ફૂટ તો દબાણ કરીશ. એટલે કે ખબર નહીં, આનંદ આવે છે આપણા લોકોને. આપણા ઘરમાં સ્વચ્છતા રાખીએ, કચરો બહાર ફેંકીએ ને, એનો કંઈક આનંદ આવે છે કે મેં બહાર જો બધાને કર્યું. એ રીતે દુકાન વાળાને ખબર નહીં, ફૂટપાથ ઉપર થોડું દબાણ કરે એટલે એમ થાય કે આપણે જબરદસ્ત કામ કર્યું. આ એક માનસિકતા બદલવા જોઈએ. સ્વચ્છતા માટે માનસિકતા બદલવાની શરૂ કરી. એ રીતે મને લાગે છે આમાં પણ આ મુદ્દાને જરા જુદી રીતે લઈને માનસિકતા બદલવાની જરૂર છે કે તમને જે હદ મળી છે એની અંદર તમારો સામાન રાખો. દુકાનની આગળ હાલવા ચાલવાની, ફૂટપાથ પાછળ હાલવા ચાલવાની જગ્યાને તમે છોડો. અને બીજો ફેરિયા માટેનો કાયદો પણ આપણે લેવા છે, એને પણ અધિકાર આપવાની વાત આવી છે. તો તમે એને માટે બી વ્યવસ્થા કરો ને, ફેરિયા બી ઉભા રહેશે. તમે એને દુકાન નથી આપી શકતા તો એને ઉભા રહેવા માટે પ્રોપર ડિઝાઇન કરવામાં આવે. બિલકુલ. આજે અમુક આપે કીધું તે પ્રમાણે પેલી અંદર એક આદત છે એ 5-7-8 ફૂટ વધારવાની, જો એ પણ જતી રહે તો એ લોકો માટે રસ્તો થઈ શકે છે. બધું જ પોસિબલ છે. અને આપણે જયારે કોઈ પણ વસ્તુ માટે એમ કહીએ છીએ કે બીજા દેશની કે એની જયારે આપણે દાખલાઓ આપીએ છીએ કે આ દેશ જેવું અમે અહીંયા કરી બતાવ્યું, અહીંયા કેમ ચૂકી જાય? કિશનસિંહજી, બહુ જ આનંદ થાય કે જ્યારે અમે બધા સાંભળીએ, સમગ્ર ગુજરાતના નાગરિકો સાંભળે, મીડિયા તરફથી સતત બોલાતું હોય કે બધી જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર બહુ જ સારી રીતે અમે બહુમતીથી શાસન કરી રહ્યા છે. જો આટલો બધો પાવર અને સત્તા જો આપણી પાસે છે તો આ કેમ થાય છે? રોકી ન શકાય? ભૂતકાળમાં કોઈ પણ પક્ષના હોય એવા 8-10 નેતાઓ માટે એવું કહેવાયતું હતું, ખાસ કરીને કોટ વિસ્તારમાં, અમદાવાદની જ વાત કરું તો, કે જ્યાં ગધેડા જાય ને એની પાછળ આ નેતા જાય. કારણ કે ગધેડા ઉપર માટી અને સિમેન્ટ લગાવેલો હોય, ત્યાં જઈને એનું પોતાનું સેટિંગ પાડી આવે અને પતાવી જાય. સાહેબ, એક નેતા, એક સામાન્ય નાગરિક પણ આજે ચર્ચા કરતો હોય છે ને તો પોતાના શહેરની કરતો હોય છે. એક નાગરિકમાં પણ પરિપક્વતા આવી ગઈ છે કે મારું શહેર સારું થવું ને. અને આપ લોકોના આશીર્વાદથી આપે લોકોએ બધું વિઝન બહુ સરસ આપ્યું છે બધા જ નાગરિકોને. તો પછી નેતાઓને, કાર્યકર્તાઓ કેમ નહીં? આ બધું કેમ નથી થતું? અને જ્યારે આવે ત્યારે અધિકારીઓ પર નાખી દઈએ છે, સસ્પેન્ડ થાય તો અધિકારી થઈ જાય. શા માટે નેતા કે કાર્યકર્તા આના માટે મુવમેન્ટ ના ચલાવી શકે? સાહેબ કિશનસિંહજી. હિમાંકભાઈ, ચોક્કસ આપની વાત સાથે અને દિલીપભાઈની વાત સાથે મહદઅંશે સહમત.
પણ એક રાજકીય અવલોકન બોલ્યા પછી આપણે મૂળ મુદ્દા ઉપર હું આવું છું કે ઇન્દિરા આવાસ યોજનાના આપણે ભ્રષ્ટાચારો પણ જોયા છે ને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમારું સદભાગ્ય છે કે નરેન્દ્રભાઈએ પૂરા દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મકાનો બનાવ્યા, આજે ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા અને ભારતીય જનતા પાર્ટીની લોકચાહના પાછળનું એક કારણ શૌચાલયો અને મકાનો જે આખા દેશમાં છેવાડાના માણસ માટે, વંચિતો માટે, ગરીબો માટે બનાવવામાં આવ્યા છે, ડીબીટી દ્વારા ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ છે, એ પણ છે વાત. હવે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એન્કરેજમેન્ટ ઉપર તો બુલડોઝર એથી આ વિપક્ષો કેમ આટલા બધા ખફા છે? કારણ કે બુલડોઝર નકારાત્મકતા અને ઇલીગાલિટી જે ગેરકાયદેસરતા હતી, કોઈ પણ કલર જોયા વગરની ગેરકાયદેસરતા, એની ઉપર લીગાલિટી કરવાનું કામ કરી રહ્યા છે. એને આ લોકો રાજકીય રંગ આપી રહ્યા છે. પણ દેવાંગભાઈ, આપની વાત સાથે સહમત, આજે પણ દેશના રસ્તાઓમાં જે પણ ડિઝાઇન કરતાઓ છે એ શોલ્ડર મૂકવાનું વર્ષોથી ભૂલી ગયા હતા. ક્યાંય પણ તમે જાઓ, મેઇન રોડની બંને બાજુ શોલ્ડર્સ હોવા જોઈએ. ક્યાંય પણ જાઓ, નગર નિયોજનમાં હજી પણ આપણે જૂના ટ્રાફિક સિગ્નલોથી કામ ચલાવી રહ્યા છીએ. અમેરિકન સ્ટાઇલના વચ્ચે તમે 2 કિલોમીટર દૂર હો, તમને લાઇટ ચાલુ છે કે બંધ છે દેખાય. એ ટેકનોલોજી આજથી 50 વર્ષ પહેલા અમેરિકન યુરોપમાં આવી ગઈ છે. ઘણું બધું કરવાનું બાકી છે. દ્રષ્ટિ આપણા આઈએએસ, આઈપીએસ અને વિદેશ સેવામાં જે કરતા અધિકારીઓ છે, વિદેશ મંત્રાલયના અધિકારીઓ છે, ભગવાન જાણે કયો અભ્યાસ કરીને આવે છે. જે ટેકનોલોજીની આપણે ગુજરાતમાં છીએ અને અમને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીએ તમામ વિઝનો ગુજરાત માટે એપ્લાય કર્યા છે, એટલે જ ગુજરાત આગળ છે. હજી પણ ઘણું બધું રોડ, રસ્તા, વીજળી, પર્યાવરણ માટે કરવાનું આપણા માટે બાકી છે. અને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે, અમારી મીડિયા તરીકે આપની ક્યાંય પણ ભૂલ થતી હોય, ક્યાંય પણ જે દુનિયાભરમાં સુવિધાઓ ઉપલબ્ધ છે, નિયમો ઉપલબ્ધ છે, સ્વચ્છતા ઉપલબ્ધ છે, શિસ્ત ઉપલબ્ધ છે, એ પ્રત્યે અમે લોકો પણ આગળ આવી પ્રજાનો સહયોગથી આપણે પણ એ દિશામાં આગળ વધીએ. એ કરવાની જવાબદારી ચોક્કસપણે શાસક પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે અમારી આવે છે. અશોકભાઈ, લાસ્ટ ક્વેશ્ચન, સમય ઓછો છે મારી પાસે. અશોક, એવું લાગતું નથી કે અલગ અલગ મુદ્દાઓ ઉપર આંદોલન કરવાનું આપણે વિચારતા હોઈએ, એક આ મુદ્દો પણ હોય ને, વોટ ઇઝ, ચલો વોટ બેંક છે, બરાબર છે, વોટ માટે રહેવાનું જ છે. કોકને નારાજ કરવા, કદાચ ક્યાંક એ આપણાથી વિરુદ્ધ છે, પણ આ એક મુવમેન્ટ પણ મને લાગે છે કે રાજકીય પક્ષો ભેગા થઈને કરવું, કોઈ પણ પક્ષનો હોય, એને એટલું તો થવું જોઈએ ને કે મારા નગરની અંદર આ થયું છે, મારે એની સામે અવાજ ઉઠાવવો જોઈએ, પછી મને વોટ આપતો તો કે નહોતો આપતો. અશોકભાઈ, આ થવું જોઈએ ખરું? કારણ કે આ બહુ જ પીઢ પરિપક્વ અને બહુ જ શું કહેવાય કે દેશને, નગરને, એના વિકાસને ધ્યાનમાં રાખીને રાજનીતિ કરનારા છો. આપ ક્યારે બાયસ રાજનીતિ નથી કરતા, મને ખ્યાલ છે. અશોકભાઈ, મુવમેન્ટ ચાલુ થવી જોઈએ. બિલકુલ, મારો નેતા છે, મારો મતદારનો વર્ગ છે, એ બાજુમાં જતું રહ્યું. હું આપની સાથે બિલકુલ સંમત છું. અને કોંગ્રેસ કોઈ દિવસ એ નથી જોતી કે મારા મતદાર છે કે નહીં. જો કોઈ કોંગ્રેસ પાસે આવતા હતા ભૂતકાળની અંદર, કોંગ્રેસ બધાની મદદ કરે છે. આજે પણ અમે એ પ્રમાણે ચાલીએ છીએ. આ વિન્ડિક્ટિવ જેને કહેવાય ને, કિન્નાખોરીનું રાજકારણમાં અમે બિલકુલ માનતા જ નથી. એક વસ્તુને આપનું ધ્યાન આપી દઉં કે ઇન્દિરા આવાસ યોજના લગભગ 71, 72, 73, 74 અને એ પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એની સાથે સાથે મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ, રાજસ્થાન હાઉસિંગ બોર્ડ, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં, તમામ રાજ્યોમાં હાઉસિંગ બોર્ડની પાછળનું જે કારણ હતું, એ દ્રષ્ટિ કોંગ્રેસની એ જ હતી કે જેમ જેમ નગર મહાનગર બને છે, મહાનગર મેગા સિટી બને છે, તો હજારો લાખો કામદારો, ગરીબો જ્યારે આવે છે શહેરમાં મજૂરી કરવા, તો એમના માટે રહેવા માટેનું સસ્તા મકાનો હોવા જોઈએ. તો હજારોની સંખ્યાની અંદર અમદાવાદમાં 18,000 ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, જેમાં મિલ કામદારો રહેતા હતા, રૂલિંગ હાઉસિંગ બોર્ડ જેમાં ગામડાઓની અંદર બને, એ દ્રષ્ટિ ઇન્દિરા ગાંધીની હતી. અને આખા હિન્દુસ્તાનમાં નહીં, આખા દેશમાં પૂરક વ્યવસ્થા આપીને આ આપણે દૂર કરી શકીએ છીએ. પૂરક વ્યવસ્થાની આઈ થિંક કાર્યક્રમની અંદર ઓલવેઝ અમારો પ્રયત્ન એવો છે કે એક એન્કર તરીકે, એક ચેનલ તરીકે ક્યારે કાર્યક્રમને કન્ક્લુડ ન કરવો. દર્શકો ઉપર અમે છોડવા માંગીએ છીએ કે અત્યારે આપણે જે પણ વાત જોઈ કે દિલીપભાઈ, અંતમાં એક વિચારક તરીકે શું માનો છો કે આ પ્રશ્ન છે, શું એઝ ઇટ ઇઝ રહે, અથવા તો આના માટે કોઈ એવો રસ્તો ખરો કે જેનાથી આવનારા દિવસોમાં આ પ્રશ્ન ધીરે ધીરે હલ થઈ શકે? બહુ જ શોર્ટમાં. માત્ર ગેરકાયદે બાંધકામ દબાણ કરીને સ્વચ્છ આયોજન કરવાનું હોય તો થઈ શકશે, પણ મેં કહ્યું પ્રમાણે આ એની પાછળનો નથી, ઈરાદો જુદો છે. એટલે મેસેજિંગ ચાલતું રહેશે અને માટે થોડી ઘણી સ્વચ્છતા થશે. ખરેખર જયારે ગંભીર બનશે નગર આયોજન બાબતમાં બધી સરકારો, તો ઉકેલાશે. એના દ્વારા એને તમે મેસેજિંગ સાથે જોડશો તો મુશ્કેલી થવાની છે. થેન્ક યુ વેરી મચ. અશોકભાઈ,
કિશનસિંહ, Yes. દિલીપ, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. મેં પહેલા જ કીધું તે પ્રમાણે લોકમંચ કાર્યક્રમનું નામ છે લોકમંચ. આ લોકોનો મંચ છે. આ કાર્યક્રમમાંથી એન્કર ક્યારે પોતે કન્ક્લુડ નહીં કરે કોણ સાચું કોણ ખોટું, ક્યારે જજમેન્ટલ અમે નહીં બનીએ, ક્યારે બાયસ નહીં બનીએ. આપ ઉપર છોડીએ છે. ચર્ચા કરી હતી ગેરકાયદેસર દબાણની. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને એક બહુ સારા વિચારક દિલીપજી, આ ત્રણે પોતાના વિચાર મૂક્યા છે. નક્કી કરવાનું છે આપને. આ તો આજનો લોકમંચ કાર્યક્રમ. ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ઓલ.